નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શાપર વેરાવળમાં વેરાવળ 34 જિલ્લા પંચાયત સીટનું ભાજપાનું સ્નેહ મિલન યોજાયું। કોટડા સાંગાણી તાલુકાના શાપર વેરાવળમાં ભાજપનો વેરાવળ 34 જિલ્લા પંચાયત સીટ દ્વારા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલ ખાતે સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ધારૈયા તેમજ જિલ્લા પંચાયત સદસ્ય ભૂતપૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન ધર્મીશભાઈ ટીલારા અને જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનભાઈ ખાટરિયા સહિતનાઓની અધ્યક્ષતામાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં તાલુકાભરમાંથી ભાજપના આગેવાનો, હોદ્દેદારો, સરપંચો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। મુખ્ય મહેમાનોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હર ઘર સ્વદેશી આહવાનનો સંદેશ આપેલ હતો અને સરકારના અનેક વિકાસ કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં આ તકે તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં તાલુકા પંચાયત સદસ્યો, કાર્યકર્તાઓ, હોદ્દેદારો, સરપંચો સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર પંકજ ટીલાવત, શાપર વેરાવળ, રાજકોટ। સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતની સીટ દીઠ સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે કોટડા સાંગાણી સીટમાં પણ આજે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો। જિલ્લા પંચાયતની આ સીટના સભ્ય આદરણીય ધર્મેશભાઈ ટીલારા દ્વારા સમગ્ર જિલ્લા પંચાયત અને સમગ્ર તાલુકાના મુખ્ય આગેવાના જિલ્લામાંથી પધારેલા આ જિલ્લા પંચાયતની સીટના પ્રભારીને પણ આમંત્રણ આપવામાં આવે છે। તમામ લોકો ખૂબ સૌહાર્દભર્યા વાતાવરણમાં મળ્યા। જિલ્લા પંચાયતની તમામ નીચે આવતી તાલુકા પંચાયતની સીટના આગેવાનો, સહકારી ક્ષેત્રના આગેવાનો, સંગઠન સાથે જોડાયેલા તમામ આગેવાનો સાથે મળી અને આવતી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ જ્યારે આવી રહી છે ત્યારે સમગ્ર તાલુકામાં તાલુકા પંચાયત વંદે માતરમ આજરોજ વેરાવળ 34 જિલ્લા પંચાયત સીટનું સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતું। હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન ઘર સુધી પહોંચે એમના માટેનું હતું અને બહોળી સંખ્યામાં લોકો આવ્યા અને સૌને શુભેચ્છા પાઠવી છે। સાથે સાથે કુદરતી આફતથી જે કંઈ ખેડૂતોને નુકસાન થયું છે તેની માટે સરકારશ્રી તમામ લેવલેથી જે કાંઈ થતા પ્રયત્નો કરી અને ખેડૂતોને વધારેમાં વધારે વહેલી તકે વળતરનું ચૂકવણું થાય એવું પ્રયત્ન કરવા માટે મુખ્યમંત્રીથી લઈ અને સૌ ચિંતિત છે।